નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. કરજણ, પાદરા, વડોદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈને કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું. પોલીસે ખેડૂત આગેવાનની કરી અટકાયત. ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડતું જિલ્લા SOG. રૂપિયા 4,72,000ના મુદ્દા માલ સાથે 2 ઇસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી. છેલ્લા 3 મહિનામાં 9 જેટલા વાહનોની ચોરી કરનાર વાહન ચોરને ઝડપી પાડતી પાણીગેટ પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પોલીસે ખેડૂત આગેવાનની અટકાયત કરી હતી. રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને આણંદ જિલ્લાને ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે તથા દિલ્હી એક્સપ્રેસમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત, વલસાડ, નવસારીના ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે વળતર મળે તે હેતુસર વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટ પાસેથી એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ કરજણ, પાદરા, વડોદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈને રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય વળતર મળી રહે તે હેતુસર એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. પણ પોલીસે પહોંચી 4 જેટલા ખેડૂતો સહિત હસમુખ ભટ્ટની અટકાયત કરી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને જ્યાં સુધી ખેડૂતોને છોડે નહીં ત્યાં સુધી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીની બહારથી હટે નહીં, જેને લઈને કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ભારે હોબાળા બાદ હસમુખ ભટ્ટ સહિત ખેડૂતોને છોડવામાં આવ્યા હતા. ત્યારે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આવેદન પત્ર છે, આપી દેજો. આ સરકાર સરમુખત્યાર સરકાર છોડી લો. વાત બોલવા નથી દેતી. ખેડૂતોની હજી અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. વડોદરાની અંદર આ પ્રકારનો નજારો છે. ખરી રીતે અમારી અટકાયત ગેરકાયદેસર છે. મેં કાયદેસરની પરમિશન લેવા માટેનો પત્ર સોમવારે આપ્યો તો, મારો જવાબ લેવામાં આવ્યો, પરંતુ આજે 10:30 વાગ્યા સુધી મને એવું નથી કહેવામાં આવ્યું કે તમને રેલીની પરમિશન આપવામાં નથી આવતી. એવો કોઈ કાગળ મને આપ્યો નથી કે તમને પરમિશન આપવામાં આવે છે. માટે આ સરકારે ખેડૂતો સાથે ગેરવ્યાજબી વર્તન કરેલ છે. ચૂંટણી આવી રહી છે, બહિષ્કાર કરશો? માન્ય પૂરી નહીં થાય તો વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સુરત, વલસાડ, નવસારીની અંદર જે નીતિ પ્રમાણે આર્બિટ્રેશનમાં વળતર આપ્યું છે એ નીતિ પ્રમાણે અમને વળતર આપે એ માગણી માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અને રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોરના કેન્દ્ર સરકારના ઇશારે તમામ કેસો એક પણ વળતર આપ્યા વગર કાઢી નાખ્યા છે. તેમાં આણંદ જિલ્લાના વચગાળાનો એવોર્ડ જે થયો છે એને ધ્યાને આપી અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે. અને જો નહીં આપવામાં આવે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કારોબારી સભ્યોની મિટિંગ બોલાવી અને ગ્રામ પ્રવેશ અટકાવવા માટે ગામે ગામ બોર્ડ મારવામાં આવશે. અને અંતે એવો પણ નિર્ણય લેવાની શક્યતા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે, નોટો દબાવે કે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો પણ નિર્ણય, 3માંથી એક નિર્ણય જાહેર કરવામાં આવશે. અમે લોકો રેલવેના ખેડૂતો પાસે જેટલી DFCC રેલવે, એક્સપ્રેસ રોડ, ત્યાંથી ચાલ્યા બુલેટ ટ્રેન, આ બધી ટ્રેનોના જે પ્રોજેક્ટ છે સરકારી,
એ પ્રોજેક્ટની અંદર પૈસાનું વળતર વધારે માગણી કરવા માટે જેવું નવસારીથી સુરતમાં આપેલું છે એવું વળતર માગણી માટે અમે કરેલું, પરમિશન હોવા છતાં પણ આ લોકોએ પોલીસે અમારા વકીલો અને બધાને વકીલ છે, બીજા અન્ય ખેડૂતો છે 25-30, એ બધાને એરેસ્ટ કરીને પૂરી દેવામાં આવ્યા છે અને અમારું આવેદનપત્રનો તો સ્વીકાર કરવામાં આવ્યો છે, પણ આ લોકો હજુ છોડતા નથી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. જિલ્લા એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં આવેલા મહેદીખેડા ગામમાં રહેતો નરેશ બારિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવ્યો હતો. ગાંજાનો આ જથ્થો સાવલી તાલુકાના રાયકા ગામની સીમમાં પોલીસ ચોકી સામે નંદેસરીથી સાંકળદા જતા સર્વિસ રોડ પર રહેતા દિલીપ સામંતસિંહ ચાવડાને ડિલિવરી કરવા આવ્યો હતો. આ સમયે જિલ્લાની એસઓજી પોલીસે દરોડો પાડી નરેશ બારિયા અને દિલીપ ચાવડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા કારના ચારેય દરવાજાની ડોર સ્ટ્રીપમાં સંતાડેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત દિલીપ ચાવડાના ઘરે પણ તપાસ કરતા રસોડામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોંયરામાં પણ જથ્થો સંતાડી રાખેલો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસે 53 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹4,72,000નો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ હાથ ધરતા એમપીના એક શખ્સે ગાંજાની ડિલિવરી કરવા માટે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. છેલ્લા 3 મહિનામાં વિવિધ વિસ્તારમાંથી 9 જેટલા વાહનોની ચોરી કરનાર વાહન ચોરને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરમાં થતા વાહન ચોરીના ગુનાઓ એક જ પ્રકારની પદ્ધતિથી થતા હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી, જેને કારણે પાણીગેટ પોલીસે સીસીટીવીના ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. ફૂટેજ જોતા ચોર અગાઉ વાહન ચોરીમાં પકડાયેલો રાજેશ ઉર્ફે રાજુ ગિરધારી લાલ મોતિયાણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતા વાઘોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે મોપેડ લઈને ઊભો હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પર જઈને તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે 1 મહિના પહેલા તરસાલી બંસલ મોલ પાસેથી રાત્રે 10 વાગ્યે ચોરી કરી હતી. તેણે કુલ 9 મોપેડની ચોરીની કબૂલાત કરી હતી. ચોરીના મોપેડ તેને પાણીગેટ ઠેકરનાથ સ્મશાન પાસે મગરપુરા હનુમાનજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં મૂક્યા છે. પોલીસે તેને સાથે રાખી સ્થળ તપાસ કરતા 8 મોપેડ મળી આવ્યા હતા. તેણે મુખ્યત્વે તરસાલી, આજવા રોડ, પાણીગેટ તથા વાઘોડિયા રોડ પરથી છેલ્લા 3 મહિના દરમિયાન ચોરી કરી હતી. ત્યારે પોલીસે રાજેશ મોતિયાણી પાસેથી 9 વાહન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. લોકસભાની વડોદરા બેઠક પર સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર બાદ રંજનબેન ભટ્ટ સતત ત્રીજી વખત સાંસદની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મેળવવામાં સફળ થયા છે. ખાસ કરીને વડોદરાના ધારાસભ્યોના સમર્થન અને સુરતમાં નો રિપીટ થિયરીનો લાભ વડોદરાને રિપીટ થિયરી રૂપે મળ્યાનું મનાઈ રહ્યું છે. વડોદરા બેઠકના મહિલા સાંસદોમાં જયાબેન ઠક્કર 11 વર્ષ સાંસદ રહ્યા હતા. 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટાયા હતા, પણ વારાણસી બેઠક જાળવતા પેટા ચૂંટણીમાં પૂર્વ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ જીત્યા હતા. 2019માં ભાજપના મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ 5.90 લાખની સરસાઈથી રંજનબેન વિજેતા બન્યા હતા. 62 વર્ષીય રંજનબેન ભટ્ટનું નામ ભાજપની પહેલી યાદીમાં જાહેર થયું ન હતું અને તેને કારણે વડોદરાના બેઠકના ઉમેદવાર પદને લઈને અનેક નામોની અટકળ વધી થઈ હતી. જોકે ભાજપની બીજી યાદીમાં બુધવારે મોડી સાંજે રંજનબેન ભટ્ટને રિપીટ કરતા દાવેદારોના મોઢા પડી ગયા હતા. મધ્ય ગુજરાતની સંસદની બેઠકોમાં એકમાત્ર વડોદરાને મહિલા ઉમેદવાર મળ્યા છે. વડોદરામાં નારી વંદના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, મહિલા કાર્યકર્તાઓ, મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ તમામ શુભેચ્છા આપવા પહોંચ્યા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે વિકાસના કામો થયા છે, હજી પણ થોડા બાકી છે, એ પૂર્ણ કરીશ. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા લોકસભાની સીટ પર મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. મેં પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય JP નડ્ડા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય કે
સંગઠનની કામગીરી માટેનું પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું. તો અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ બક્કમ અને મૃદુભાષી એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હું ખૂબ આભાર માનું છું કે મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે. મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્યશ્રી, વડોદરા લોકસભાનું નેતૃત્વગણ, સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, શહેરના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ, મતદારો તમામનો ખૂબ આભાર. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ 14 અને 15માં આવતા વિસ્તારમાં 3,47,45,68 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 14માં ગાજરાવાડી વિસ્તારમાં આવેલ મંગલ પાર્ક સોસાયટીમાં RCC રોડ બનાવવાનો, વોર્ડ નંબર 15માં પાણીગેટ શાક માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ સુધી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ વગેરેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ બરોડા પબ્લિક સ્કૂલથી રેવા પાર્ક સુધી પેવર બ્લોકનું કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તેમજ અન્નપૂર્ણા 4 મિલથી પટેલ પાર્ક 3 થઈ વૃંદાવન ડુપ્લેક્સ સુધી સિલકોટ કરવાનું કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક નગરસેવકો તેમજ વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વોર્ડ નંબર 14 અને 15માં નાગરિકોના સમસ્યાના નિરાકરણ માટે આંતરમાળખાકીય સુવિધાના કેટલાક કામોનું ખાતમુહૂર્ત આજે હાથ પર લીધેલું છે. વોર્ડ નંબર 14 અને 15ના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના નેતાઓને જે પણ જાણ થઈ હતી, જેવી રીતે આપણે જે વિસ્તારમાં હોવા છે સોસાયટીમાં લો લેવલ હોવાના કારણે ત્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે. અમારા કાઉન્સિલર મિત્રો વર્ષોથી વરસાદના ટાઈમમાં અહીં આવે અને દર વખતે પંપ મૂકીને પણ પાણી કાઢવાનો પ્રયત્ન કરે. આ વખતે 80-20ની ગ્રાન્ટમાંથી આ સ્થાનિક અમારા અહીંના જે નાગરિકો છે તેમની પણ ગ્રાન્ટ સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને સરકારની ગ્રાન્ટને એકત્ર કરીને આ રોડનું કામ વરસાદ પહેલાં આ પૂરું થઈ જશે, જેથી કરીને વર્ષોથી જે એક સમસ્યા હતી આપણે જોઈ રહ્યા છીએ કે આનું લેવલ લો છે. એ જ પ્રમાણે પાણી ગેટમાં ટ્રેન્ચલેસ પદ્ધતિથી ખૂબ મોટું કામ, ડ્રેનેજનું મોટું કામ આજે હાથ પર ધરેલું છે. એવા અનેકવિધ પ્રકલ્પોની આજે શરૂઆત થઈ રહી છે. આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં આવું કોઈ પણ કામ હશે તેનું અમારા સ્થાનિક નેતાઓનું ધ્યાન. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ઘર પાસે મોપેડ પાર્ક કરીને નમાઝ પડવા ગયેલા યુવકના મોપેડની ડેકીમાંથી 2 અજાણ્યા ઈસમોએ ₹5 લાખ લઈને રફુચક્કર થઈ ગયા હતા, ત્યારે CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. યાકુતપુરા દાઉદ શહીદ ચોકમાં રહેતો જિયાઉદ્દીન સિરાજુદ્દીન સૈયદ તેના બનેવીની પાદરા જાસપુર રોડ પર આવેલી સ્ક્રેપની દુકાનમાં નોકરી કરે છે. સિટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 8:15 વાગ્યે તે મોપેડ લઈને નોકરી પર ગયો હતો. 4:15 વાગ્યે
બનેવીએ જણાવ્યું હતું કે સ્ક્રેપના રૂપિયા સાધના ટોકીસની ગલીમાં શ્રી ગણેશ નામની આંગડિયા પેઢીમાં આવેલા છે. તે રૂપિયા લઈને ઘરે આપી દેજો, જેથી મોપેડ લઈને પાદરાથી વડોદરા શ્રી ગણેશ આંગડિયા પેઢીમાં સાંજના 5 વાગે ત્યાં આવ્યો હતો. બનેવી સાથે વાત કરાવ્યા બાદ આંગડિયા પેઢીવાળાએ રૂપિયા 8,61,000 રૂપિયા રોકડા આપ્યા હતા. તે રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને તે થેલી મોપેડની ડીકીમાં મૂકી હતી. ત્યારબાદ અઝાનનો ટાઈમ થયો હોય, રોઝા ખોલવાનો હોવાથી તે બનેવીના ઘરે ગયો ન હતો અને સીધો પોતાના ઘરે ગયો હતો. ત્યારે ઘરની ગલી નાની હોય, મોપેડ ઘર સુધી જતું ન હોવાથી ઘરની ગલીની આગળ જ પાર્ક કર્યું હતું. રૂપિયા ભરેલી થેલી ડીકીમાં જ રાખીને નમાઝ પડવા ગયો હતો. ત્યારે નમાઝ પડીને 20 મિનિટ પછી પાછો આવ્યો અને ડીકી ખોલી ચશ્મા અને ટોપી મૂકવા જતાં રૂપિયાની થેલી ખુલ્લી જણાઈ આવી હતી. તેમાંથી 2.5 લાખના 2 બંડલ ઓછા હતા. ડીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે વસીમ ખાન, યુસુફ ખાન પઠાણ તથા મોહમ્મદ હુસેન અરશદભાઈને ઝડપી પાડી રૂપિયા 4,31,000 કબજે કર્યા છે. વસીમ વિરુદ્ધ અગાઉ 15 અને મોહમ્મદ હુસેન વિરુદ્ધ અગાઉ 6 ગુના નોંધાયા છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સાયબર સેફટી જાગૃતિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે સંજોગો વશાત 8મી માર્ચે ઉજવણી કરી શકાયું ન હતું, તે અંતર્ગત શહેરના પ્રતાપનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કાર્યાલય ખાતે આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેલવે વિવિધ મંડળો અને વિભાગની 250 ઉપરાંત બહેનો ઉપસ્થિત રહી હતી. તમામને શહેર પોલીસના સાયબર સેલ દ્વારા સાયબર ફ્રોડ, સાયબર સેફટીની જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ આયોજન NFIRના CWCના સભ્ય આનંદીબેન ઢંઢેર તથા અન્ય મહિલા અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવેના અધિકારીઓ, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રેસિડેન્ટ શરીફ ખાન પઠાણ તથા સભ્યો સાથે જ વડોદરા સાયબર ક્રાઇમ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પાંડે સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજે 8 માર્ચ તો એ કારણોવશ અમે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું સેલિબ્રેશન કરી નહીં શક્યા, જે આજે રાખ્યું છે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા મંડળ દ્વારા. અને આંતરરાષ્ટ્રીય વુમન ડેના સેલિબ્રેશનમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહેશે અને જે વેસ્ટર્ન રેલવેના જે મહિલા વેલફેર ઓર્ગેનાઇઝેશન છે તેમાં અધિકારીઓના ઘરે તેમના ધર્મપત્ની વગેરે એમાં ઓફિસ બેરર્સ એ પણ બધા આવશે. હમણાં સાયબર ક્રાઇમ સેફટી પર પાંડે સાહેબ PI છે સાયબર ક્રાઇમ સેફટીના પોલીસ કમિશનર ઓફિસ ખાતેથી, એ અને એમની ટીમ જે બહેનો છે તેના પર વિસ્તૃત ચર્ચા અને વિસ્તૃત માહિતી આપી રહ્યા છે. એના પર અને સાયબર કાફે સેફટી પર કેવી રીતે એમાં બચવું જોઈએ વગેરે વગેરે. એટલે એ પણ અમે ખાસ કરીને આજે અહીંયા એમનો પ્રોગ્રામ રાખ્યો છે, જેથી કરીને મહિલા બહેનોમાં અને લોકોમાં જાગૃતતા આવી શકે કે સાયબર કાફે અને સાયબર ક્રાઇમ છે શું. એટલે એ પણ એક વિસ્તૃત રૂપથી માહિતી મળી જશે. એના પર ચર્ચા વિચારણા થઈ રહી છે. લગભગ 200 થી 250 બહેનો અમારી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના બેનર નીચે આજે ભાઈ મીનાજી ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને ભાઈ તપનજી ડિવિઝનલ ચેરમેન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, અમારી જે મહિલા વિંગની જે 2 બહેનો છે આનંદીબેન અને અલકાબેન, એમના નેતૃત્વમાં પૂરો કાર્યક્રમ એમણે આયોજિત કર્યો છે અને એક સુંદર
અમારે મહિલા બહેનોને એમાં જાગૃતિ લાવવા ભિન્ન પ્રકારના સબ્જેક્ટ પર આજે અહીંયા ડેલિબ્રેશન થશે, એમને માહિતી આપવામાં આવશે. આપને કદાચ વિદિત હોય કે બરોડા યાર્ડમાં જે શેડ છે અમારું ટાઈ ટેમ્પિંગ મશીનની ઓર્ગેનાઇઝેશન છે જે રેલનું સમારકામ કરે છે મશીનથી. એમાં બી આજે અમારા જે બહેન છે બે સાવરકર જે કે જે જુનિયર એન્જિનિયર છે અને એમની ટીમ જે વડોદરાથી મકરપુરા સુધી રેલ ટેસ્ટિંગ મશીન જે છે એ જાતે ચલાવી અને એમનાથી એ રેલ ટેસ્ટિંગનું કામ કરશે. એટલે એમનું પણ આજે અમે અહીંયા વિસ્તૃત રૂપથી એમની ચર્ચા વિચારણા રાખી છે અને એમનું સત્કાર પણ અમે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કરીશું. કેમ કે બહેનો ભિન્ન સેક્ટરમાં આપણે જોઈએ તેમ આપણા દેશમાં આજે એક પહેલી જે જૂની વાત હતી આજે નહીં, બહેનો દરેક સેક્ટરમાં, ચાહે જે એર પાયલોટની વાત હોય, નાસામાં જવાની વાત હોય અથવા બીજે જે એમાં બહેનો અગ્રેસરથી આગળ વધી રહ્યા છે. ક્રિકેટમાં પણ આજે બહેનો, ફૂટબોલમાં બહેનો, એ પણ અમારી બહુ મોટી ઉપલબ્ધિ છે. એટલે એના પર भी हमें विशेष रूप से रेलवे मजदूर संघ द्वारा आज महिला दिवस का आयोजन किया गया है. हर साल हम हमारे पूरे मंडल से महिलाओं को आमंत्रित करते हैं और इसी कड़ी में इस बार 250 से अधिक महिलाएं पूरे मंडल से यहाँ उपस्थित हुई हैं और इनके लिए हम एक एंटरटेनमेंट का प्रोग्राम भी रखते हैं क्योंकि ये पूरी साल भर पूरी मेहनत से नौकरी करते हैं और साथ साथ में हम इनके ज्ञान बढ़ाने के लिए भी प्रोग्राम रखते हैं. और इसी कड़ी में हमने देखा कि साइबर क्राइम और साइबर सेफ्टी ये बहुत इम्पोर्टेंट इश्यूज़ है, तो इस पर हमने प्रोग्राम रखा है. साइबर सेल वडोदरा पुलिस का जो है वहाँ से एक टीम आई है और उन्होंने बहुत अच्छा प्रेजेंटेशन दिया उस पर और साइबर सेफ्टी और साइबर क्राइम पर अवेयरनेस बढ़ाने के लिए उन्होंने एक प्रोग्राम यहाँ पर प्रस्तुत किया. बोलिए. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સુભાનપુરા આપણું કાર્યાલય ખાતે આરટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે આગામી 26 તારીખ સુધી ચાલશે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8ની ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ પાસે આપણું કાર્યાલય ખાતે આરટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આરટી અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને મફત શિક્ષણ માટે લાભ લઈ શકો છો. ભાજપના કારોબારી સભ્યો તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે નગરજનોને આ મફત શિક્ષણનો લાભ લેવા અપીલ કરી છે. આ કામગીરી તારીખ 14 થી શરૂ થઈને 26 તારીખ સુધી ચાલશે. વડોદરા શહેર સંસ્કારી નગરી, શિક્ષણ નગરી અને સાથે સાથે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે રાઇટ તમે આરટીનો જે છે એટલે કોઈ પણ ગરીબ માણસ હોય એ ખાનગી શાળાની અંદર પણ દીકરાઓને ભણાવવા માંગતા હોય અને એની પોતાની આવક મર્યાદા 1.5 લાખ રૂપિયાની નીચે હોય તો એવા લોકો માટે સરકાર દ્વારા પહેલા ધોરણથી જ પ્રવેશ આપવામાં આવે છે. પછી બીજા ધોરણે પ્રવેશ લેવા જશો તો મળશે નહીં. એટલા માટે ખાસ કરીને આપના માધ્યમથી દરેક વડોદરા શહેરના લોકોને અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કે પોતાની સ્કૂલમાં સારી સ્કૂલોમાં એડમિશન આપતો હોય તો એની અંદર પ્રાયોરિટી પ્રમાણે એડમિશન આપવામાં આવે છે. આજે તમે જોયું છે કે રાઇટ ટુ વર્ક જે અમારું જે એક ફાઉન્ડેશન છે એ રીતના રાઇટ વર્ક ફાઉન્ડેશન, હાઉસ ઓફ હ્યુમેનિટી એ પ્રકારના એ ત્યાં જે લોકો જે છોકરાઓ આ કંપનીમાંથી આવે છે જે વેલ એજ્યુકેટેડ હોય છે, સાથે સાથે આખું બધું જાણતા હોય છે કેવી રીતના ફોર્મ ભરાય. કારણ કે મિડલ ક્લાસ અને ગરીબ વિદ્યાર્થીઓને
આ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું અને ઘણી મુશ્કેલી થતી હોય છે અને જેના કારણે રિજેક્ટ થાય છે. સરકારનો જે લાભ લોકો સુધી પહોંચવો જોઈએ પહોંચતો નથી. એટલે કંપનીના માધ્યમથી અમારી સમગ્ર સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટીમના માધ્યમથી અહીંયા આજે એટલે 14 તારીખથી 26 તારીખ સુધી આખા ગુજરાતની અંદર જ્યારે આ ફોર્મની અરજીઓ ત્યારે પશ્ચિમ વિસ્તારના અહીંયા વડોદરા શહેરમાંથી કોઈ પણ જગ્યાએથી આવેલા લોકો અહીંયા આગળ ફોર્મ ભરે. ખાસ કરીને લોકોને અમે જણાવીએ છીએ પોતાનો આવક મર્યાદાનું ફોર્મ જે બે માંગેલા છે સરકારે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીંથી સ્કેન કરીને પાછા એમને આપવામાં આવશે. આ દિવસ આ 5-7 દિવસ માટેનો તમે ગમે તે સમય હશે એ સમય કાઢી તમારા દીકરાઓ માટે ટાઈમ કાઢજો. જો 26 તારીખ નીકળી જશે પછી તમને પૈસા ભરવા માટે દર મહિને લોકોની પાસે ન જવું પડે. એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાથ જોડીને કહું છું કે તમે લોકો તમારા દીકરાઓનું એજ્યુકેશન સારું રહે અને એ લોકોને સારી ખાનગી શાળાઓમાં ભણે. આપ જ્યારે ઈચ્છતા હો તો આની પાછળ તમારા જે ડોક્યુમેન્ટ છે એ લઈને અમારું જે એડ્રેસ છે આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ સુભાનપુરા અને મારો નંબર પણ આ વોટ્સઅપ પર મૂકેલો છે. તો આપ આપણા દીકરાનું ભવિષ્ય અને આ વડોદરા શહેર સંસ્કારી નગરી છે તો જરૂરથી આપ પધારશો. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી અહીં આરટીઈના ફોર્મ અહીંયા છોકરાઓ દ્વારા દરેક ફોર્મ ભરી આપવામાં આવશે. વંદે માતરમ, ભારત માતા.